તો ગાઈસ વેલા પપ્પા મમ્મી છે દૂધ ભરા પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી. તો ગાઈસ આજ તો પહોંચન છે આજ પહોંચમ છે હાફ જોવા મળે ને પપ્પા પેલા તો ગાઈસ હાફ રહ્યા સીટ ઉપર હાફ પપ્પા દૂધ ભરા જઈ ગમો તો ગાઈસ મમ્મીએ જોવાય મમ્મી માય ઠીક હાફ હાફ છે મમ્મી મમ્મી ગુડ મોર્નિંગ આટલાની જો પેલો હમણાં દેખાય પેલો કહેલો બોલો નીકળજો અરે હમણાં દેખાય જી અરે ને આખું બેઠી ગયેલો રે ને હમણાં હાથે રોગ રહી છે જી દેખાય ને આટલા ચોખ્ખું દેખાય ને તો ઉપર કોયલો બોલતો એટલે અમે તો વચન જોવાય ને ઉપર હાથ છે તો કોયલો આવજીજન તો બોલે ને એટલે સંકેત સમજી ગયા હાથ તો હોય જ ન હોય જ હોય ઠીક હે ઓ અથન ડાયરેક્ટ ના કરીએ કઈ તો કઈ વહેલા વહેલા છે ને આ તો અમે ઘેર હતા અને ઉપર કોયલો બોલતો હતો હમણાં તો ઘર છે કોયલો બોલતો એટલે અમે જોવાનું કેવું છે આ તો ઉપર હાથ છે તો કઈ આવી ચક્કર લઈ બોલે ને મમ્મી કોઈ પકડી છે અલે કોઈ પકડી છે મમ્મી તો કઈ કિલ્લી બ્રશ કરતી કરતી કોઈ આવી છે કિલ્લી ગુડ મોર્નિંગ જય માતાજી કિલ્લી અમાગાય અમક જો તાર હમ જઈ રહે છે કે નહીં જો દેખાય કિલ્લી તાર હમ જઈ રહે ઉપર દોડમાં ચકલું છે તો કયા નેચે ઉતરાય મમ્મી આ દરમાં જાય દરમાં જો મમ્મી નવી નેચે ઉતરેલી મેં નેચે ઉતરે હતા તો દરમાં પી ગયો દરમાં જતા રે મમ્મી એ તો હાપડે તો લાગે છે અંદર ને રાખે છે અંદર તો થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે ને અહીંયા તો પરિકા વાસણ તો થાય છે વધારે પૂરું દે એટલે વરસાદ ચાલુ થઈ ગયો નહીં મમ્મી નહીં સોચે મમ્મી ગમે છે કપડો તો ગમો કોણ જાય નહીં જતું તો નહીં ધોરા દે કપડો અને તારે ધોવા કપડો કાલે સાંજે હા ધોવું કાલે ધોવું તારે એક દારો આરામ કર અને એટલું કાલે ડબલ કોમ કરી લેજે તો કઈ પડી ગયો એ વાસણ ધોવા હતા મમ્મી તો પોઈના બાટલા ભરીને આવી હા સારું કરી મમ્મી આ પોઈના બાટલા ફ્રીજનું ભાવતું નહીં એટલા હા ચાલે ને તો ફાઇનલી બનવાના છું કંકોડા કારેલા મિક્સમાં શાક બનશે લાગે છે એનું જ છે ને બીજું કોઈ બનશે અમારા માટે બીજું કોઈ બનશે મરચાં નહીં ખાઓ તો નહીં જે બનાવવાના ચાલ ચાલ તો જ વરસાદ તો ચાલુ થઈ ગયો હિસાબે તો કપડાં ધોઈ નાખ્યા તો લેલી છે ચિંતા તો ચાલુ વરસાદમાં કપડાં ધોવાય છે તો કઈ વરસાદ તો ફૂલ ચાલુ થઈ ગયો છે કઈ હું હેડ્યું છે અત્યારે છત્રી લે મમ્મી જોડે તો કઈ મમ્મીને તો ત્યાં સાલ લેવા જશે ને તે બધો પલરી જ જશે લગભગ તો કઈ જઈએ ફટાફટ પથે ને તો કઈ બધો ચંપલે પહેર્યા નહીં તો કઈ વરસાદ તો ફૂલ ચાલુ છે મમ્મીને તો અહીંયા બસ મમ્મી વરસાદનો છે બીમાર પડશે ને બેતાન છત્રી એટલે ઘેર ઘેર કોઈ વાટી નહીં વરસાદ તો ફૂલ ચાલુ છે જો ચાલ લેવા જા લે છત્રી આ લેલી મોટી આમ તો સારવાર રાખું છું હવે હેડ ઘેર કઈ તો ઊંઘી જો તો મમ્મીની તો બસ અને હું છત્રી આપી અને નીકળી ગયો ચલો ગાય જઈએ ઘેર તો ભાઈ તો કરેલાનું શાક બનાવી કારેલો તેલમાં પેલો કરે આ કારેલો છે અને અરે કંકો મિક્સમાં બનાવું બે મિક્સમાં શાક બનશે કોઈ બી છે
તો ગાઈસ મમ્મી પાછી ઊંઘી જઈશ. શું હતી મમ્મી? એ તો ના પાડી છે ખેતરોમાં ના જો વહેલા ના જો ખેતરોમાં દોડ કરો છો એટલે વરસાદ આવ્યો. શું વરસાદ આવે પણ ઘેર ઉપર હતા તો ખબર તો છે. મમ્મી પાછી ઊંઘી છે. બાર વરસાદ હાલ તો બંધ થઈ ગયો એ તો હું વાળે આટલા સાથે. તો ગાઈસ હું અને સીટુ બે આવ્યા છે અત્યારે કારેલો વેણવા માટે આવવા જો. સીટુ આવી છે નહીં સીટુ? તો ગાઈસ જોઈએ ઓય કારેલો હોય તો લેતા જઈએ સીટુ આપણે બરોબર. હા હા હાર તો ચલો ગાઈસ વેણ નહીં પહેલાં તો બધો દેખાતો તો શું જ નહીં. તો બધા સૂંટી નાખે ને એવું લાગે કારણ કે વહેલા પહેલાં હોય હતા અમે પેલી વખત તો અહીંથી જ ભણી જતા. આ વખતે વોતો લાગતો નહીં. શાક બનાવે નહીં એટલે તમારે ઠેરી લાવે છે આમાં પર હો. આ ભરીને લઈ જાવ છો. હું વેણી હેડ ફટાફટ ઉપાડીને લઈ જઈને તું તો કે તમે સીટી બે વેણ્યા છે કેટલા આટલા વેણ્યા હા નહીં પૃથ્વી સર નહીં કે તો કાંઈ તમે સીટું બે થયા તો કાંઈ તમારે તો અગું ચાલુ છે સ્વીટું હોય છે તો કાંઈ કારેલો છે વેણે નહીં સીટ આપણે તો કાંઈ આટલો ભરી વેણે કારેલો વેણે છે તો કાંઈ તમે તો વાળમાં આવ્યા છીએ નહીં સીટ કારેલો વેણવા તો ગાઈસ અમે તો અડધી ઠેલી ભરીને કારેલો વેણી લીધો હશે ને સીટ હવે જઈએ ઘેર નહીં તે શાક બનાવે ને તો ગાઈસ એક બાદ તો આગું જો પાણી વહે છે અને સીટ બે કઈ જગ્યાએ નહીં સીટ અત્યારે કોઈ રસ્તે બનશે સીટ બીજો વેણો હશે તો ગાઈસ આ ઘણો બધો કારેલો છે પણ અમે તો માપનો લીધો. અરે સીટ લે હા હું લઈ લઉં હા તો ગાઈસ અમે જઈએ ઘેર તો ગાઈસ હોય તો અગું વ્યા છે અને સીટું બી હેડે ઘેર નહીં સીટું ઘેર ચોખામથી હેડો નહીં તો ગાઈસ બે વખત શાક થાય એટલો તો વેણ લીધો છે અને મસ્તી ખર્ચે દોરસ હા 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 તો ગાઈસ આ કારેલો લઈ જવાના છું મમ્માની તે મારા મમ્માની પોકારવાના છું એમને કહેતા હતા વચ્ચે કે ભાવ શું તે વેણે હતો તે વેણીને મોકલી ગયા. હા તારે બનાવવાનું આપણે મમ્માની લાસરી મોકલાવીશું સીટું નહીં તો કાંઈ ઘેર આવી ગયા જગ લીખી લાય હા ને અજય નાથી મમ્મી રે ચલો તો લાય તો કાંઈ મમ્મીને ખા દે હા હા આજે કારેલાનું શાક મમ્મી એનાથી બીજો ચૂટલો હતો પણ અરે ઉતાવળ કરતી મને કે ઘેર ડેડી જવું હા લઈ જાઓ છોકરા મમ્મીને બાર બે શું ખાઈ પેલા બનાવજે થેન્ક યુ બસ ઘર આગળ મુરાયા તો ગેસ 5 વાગ્યા છે અને અમને તો ચા પીવાનો ટાઈમ થઈ ગયો તો ગેસ મેં કીધું ચા તારે 5 વાગે એમાં તો મોડું કરી 5 વાગે તો ગયા તો મમ્મીને તો બપોર સાલી આવ્યા મમ્મી થાય કોઈ કહેતો કે સારું પાડતા ઊંઘમાં હતું હું તો ઊંઘી જતો ગાઈશ 1-1.5 વાગે ઊંઘ્યો તો 5 વાગે જાગ્યો છે કેટલું ઊંઘ્યા આજ તો રાત્રે જાગતો હોય એટલે મારો 1.5 વાગે સીટું 1 વાગે જાગ્યા હું 1-1.5 વાગે એ તો હું લેવા આવ્યો તો ગેસ પરિકા તો તમે બેસવાના ખોણ બનાવવા શેડમાં આવી જઈશ આટલું વધી જાવ ખોણ નહીં તો કઈ બેસાની ખોણ બનાવે છો બેસે દોઢ ટાઈમ થાય છે 5 વાગી જાય આપણા પપ્પા આવશે ને એટલે બહુ પાડશે પપ્પાને એમ જ કહે જલ્દી કરો આ કોના માટે પડી ગયા
ગાય માટે કઈ ગાય માટે પેલી ગોરી ગાય માટે ગીર ગાય માટે નારી ખાય છે નાક નથી ખાતી નહીં તો હવે તો ખાય પહેલાં નથી ખાતી નહીં ના. હવે તો પલાળી હુસેલમાં મેલે ને એટલે ખાય પહેલાં નથી ખાતી નહીં રે તો વાંધો ના આવે નહીં ફરી ખાતી હોય તો દૂધમાં વરા પેલો આ ખાના તો દૂધમાં એવું આવે નહીં તો એ જઈએ તો પરી ગાય ખોણ બની દીધું અને તે મમ્મી ગાય દો છે બે ગાય વાલ છે હમ બે ગાય વાલ છે તારે. એટલે કે જે બધા ડોબો ના રખાય આ તો કેટલો તો ભેગો કરે થાય ઘરનો હોય તો ચો મેકવાનો ને પણ તું વધારવાનું કહેતો બધું વધારે ચો નહીં કહેતો સારા આટલી દી પડી પણ શું કરવાનું બે તો કોઈ નાખતું નહીં સાતમી તો તારે લાવ્યો તારા એ ચલો ડોબો 1 2 બે 3 4 5 6 7 બે પાંડોનો રેડું પાંડો એમાં પેલી છે ને એક તો ગાય વેચી મારી છે હવે પેલી ગાય વેચી મારવી છે પછી પેલી ભેંસને વેચાય એક હજી ગાય ભેંસ તો છે ફરી ગાય એ બે બે ભેંસ થઈ બે બોલી બેસ થોડી વેચવાનું છે હવે વાત થઈ છે વેચી મારવી કશું ડોર તો રાખવા જ નહીં હમુડો કંટાળે મારી બેસ તો નહીં વેચવાનું તો એ 6 વાગી ગયા છે અને અહીંયા તો કિંજર બનાવશે બટાકાનું શાક ડુંગળી બટાકાનું લઈ ગયો એમાં નથી હા બટાકા બાપાને બટાકા બાપાનું કહે તો બસ કોઈ કે બધા કચરો વાળે છે એટલે એ તું ચંપલ ચમ ઊંધા પહેરે છે ચંપલ એક જટલી બકરાન ખોલતો કરે ઓય હું સાપરામ પડીએ કાઢ્યું હા તું ચંપલ હમો પહેર એ તો અડલા બદલા હતા તે આહુરી ઘંટા નહીં ઘટના કે મેં એવું કરું છું હા શું કરું છું આ કોનો રસ કાઢી ખોરવાળું તો એ પાણી ગરમ થાય છે તો ભાઈ હોશ પડી છે ના બેજાન તો રોટી બનાવશે તો વાળ હેડી આવો હમ ગેસની બચત કરીએ લાઈક ગેસની મોટી માર્ગાથી પાડે જાવ ને તો ભાઈ સબસ્ક્રાઈબર તો જો સ્વીટુને તો તે રમું છું સ્વીટુ યાર ખાવા સ્વીટુ રે યાર ખાવા હેર તો ભાઈ જમવા મળી ગયું તો ખાઈ ગયા તો ભાઈ શાક તો સરી જાય ફરી કાં તમે એકા સચ્ચા હતા રે મહેમાન આવ્યા છે તો ભાઈ આ તો બનાવ્યું બટાકાનું શાક પપ્પા આવી ગયા કિંજલ મમ્મી હોય પીઝા તો ભાઈ આ તો બટાકાનું શાક હતું કશું બનાવ્યું હોમા પચન ખીર હોમાની ખીર તો એ કિંજલનો સ્વાદ હોમા પચમ ને કેટલી હોમા પચમ એ તહેવાર આવે છે હોમો પોચામ કરવાની શું પચમ કરી દે અરે હોમો ખાઈને પછી ઉપવાસ કરવાનો હા કરવાનો નહીં પણ ના હોમો ખાવ ખાઈ સીટું ખાવા હેડે સીટુડી હા લેતી આવી પોટાડી શું કાઢા લાગી હતી તો ચલો ગાઈસ ખાઈ લઈએ તો ગાઈસ ખાઈ લઈએ વાસણ તો અહીંયા કરે છે કિંજલમાં ફરી જાય છે મમ્મી હોય છે કોક સાફ સફાઈ કરે છે ફરી ગવા ફરે છે કરતી નહીં વાહન અમે યાદ કે પેલો કારેલો લેતી દેજે હવે કારેલો કને મંગાવે છે શું મમ્મી અરે ધોવા તો મમ્મી ચાલશે પાછી જશે આમાં તો 1-2 વખત શાક ખાઈને ઘણું થઈ મમ્મી મસ્ત મસ્ત Ata pala ya lilo santu. છે પપ્પા લાયા હું લાવ્યો Ta pala ya are lilo antu da varian pokro. હાલે ને ઓ ગામમાં એવું જ મળ્યું Awal kan dia nak થોડો. હમ Are મોટો થોડો. લાવવાનો દીધા નહીં હા ચાલ આ પાછી. એ તો તે મમ્મા એને કહેવાનું ને તે ભાઈથી અથવા ભાઈથી તો આ તો નાના કમમાં ચોમાસા મોમાને તો કન નાખવાનો એક ઉકસી હા ઉભું ગણે છે Kuna to. Pashi vela ni wa? નહીં હોતા અમુક જગ્યાએ નહીં આ તો આપણી જગ્યાએ હોય નહીં હોતા મમ્મી આવતા અમુક જગ્યાએ નહીં હોતા પેલા યન ત્યાં નહીં હોય લગભગ તો ગાઈસ ખાઈને પીને મમ્મીને રહીએ બેઠા છું તો ખોણ ગરમ કરે છે પરી કે વાસણ ધોવા છે ઘઉં બાફ્યા છે બેસા માટે ગોળ બાફે આ ઘઉં મિક્સ તે સારું કર તો ગાઈસ અડધી રાત થઈ છે ને અહીંયા તો છે ને તિજોરી ખોલી છે તો ગાઈસ મમ્મીને કાલે જવાનું છે મમ્માની કાર તો પેનનો ફીસ કાઢી છે એક તો કાઢ્યો છે બીજો અંદરથી કાઢી પેનને ફીસ તો ઘણા બધા હતા મમ્મી Sen. Tidur di mas.
તે તિજોરી તો ખોલી છે તાની શું બીજી પેટી ખોલી છે તો યાર ખરા તો વાગી જાય છે અને બધા કહીએ દી ગુડ નાઇટ હાથ એકનો તાન તો એ કપડો હોતો કે લે ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી પરિકા ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ જય માતાજી